નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં। આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ। આપણે છેલ્લે જોયું હતું વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર તથા અઘાસુરનો ઉદ્ધાર। હવે આપણે જોઈશું બ્રહ્માજીનો મોહભંગ। શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ કૃષ્ણ ગોવાળો સાથે યમુના તટ ઉપર ભોજન કરી રહ્યા હતા, ત્યારે વાછરડા ચરતા ચરતા દૂર નીકળી ગયા। આથી કૃષ્ણ વાછરડાઓને શોધવા નીકળ્યા। એમને શોધતા શોધતા કૃષ્ણ ગીધ ઝાડીઓમાં પહોંચી ગયા, ત્યારે એમનો મહિમા જોવા માટે બ્રહ્માએ વાછરડા ચોરી લીધા। વાછરડા ન મળ્યા એટલે કૃષ્ણ પાછા ફર્યા તો એમને યમુના તટે બેઠેલા પોતાના સાથી બાળગોપાળો પણ દેખાયા નહીં। કૃષ્ણ સમજી ગયા કે આ કાર્ય બ્રહ્માજીનું છે। આથી કૃષ્ણે જેટલી સંખ્યામાં વાછરડા અને ગોવાળો હતા એટલી જ સંખ્યામાં સ્વયં વાછરડા અને ગોવાળોનું રૂપ ધારણ કર્યું અને વ્રજમાં પાછા ફર્યા। એ નિત્ય 1 વર્ષ સુધી આવું કરતા રહ્યા। બ્રહ્માજી પુનઃ એમના દર્શન કરવા માટે આવ્યા તો એમણે કૃષ્ણને ગોવાળિયા સાથે ગાયો ચરાવતા જોયા। આ જોઈ બ્રહ્માજી આશ્ચર્યચકિત બની ગયા, કારણ કે કૃષ્ણે બ્રહ્માજીનો મોહભંગ કરવા માટે બધા બાળ ગોવાળિયા અને ગાયોનું રૂપ પોતાના જેવું જ બનાવી દીધું હતું। જોત જોતામાં બધા ગોવાળિયા ચતુર્ભુજ વિષ્ણુ બની ગયા। ભગવાનના એક સાથે અનેક રૂપો જોઈ બ્રહ્મા વિસ્મયમાં ડૂબી ગયા અને એમને સાષ્ટાંગ પ્રણામ કરી અનેક પ્રકારે કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા। સ્તુતિ કરતા બ્રહ્માજી કહેવા લાગ્યા, ભગવાન, મારો અપરાધ ક્ષમા કરો। તમે અનંત આદિ પરમાત્મા છો અને મારા જેવો માયાવી પણ તમારા માયાચક્રમાં હોવા છતાં હું મારી માયાથી મારા ઐશ્વર્યને ફેલાવવા માંગતો હતો। હું મિથ્યાભિમાનમાં આંધળો બની ગયો હતો। તમે મારી આંખો ખોલી નાખી છે। હું તમારો સેવક છું, મારી ઉપર દયા કરો। મેં તમારો મહિમા જોવા માટે વાછરડાઓનું અપહરણ કર્યું હતું। એ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્યામ સુંદર, હું તમારા શરણે છું। આટલું કહી બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની પરિક્રમા કરી, તેમને પ્રણામ કર્યા અને પોતાના લોક જતા રહ્યા। ત્યારબાદ શ્રી કૃષ્ણ અચેત ગોવાળો તથા વાછરડાને લઈ યમુના તટ પર પાછા ફર્યા। આ રહસ્યને કોઈ જાણી શક્યું નહીં। ઘરે પાછા ફરીને ગોવાળો અઘાસુર સંહારની કથા સંભળાવી તો બધાને ઘણું જ આશ્ચર્ય થયું। આ છે બ્રહ્માજીનો મોહભંગની કથા, જેનું આપણે આવતીકાલે જોઈશું। જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।